એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓએ હડતાળ મોકૂફ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી। અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા લેવાયો નિર્ણય। અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે। આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગે ટેક ઓફ થયું હતું અને 1:40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 250થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જેમાં તમામ લોકો ખૂબ જ દુઃખ અનુભવી રહ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા 3 દિવસની હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી અને મારનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સાથે જે લોકો સારવાર લઈ રહ્યા છે તેઓ વહેલી તકે સાજા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી। ગઈકાલે જે અમદાવાદના મેઘાણીનગરમાં જે પ્લેન ક્રેશ થયું એમાં લગભગ 290ની આસપાસ યાત્રિકો સામેલ હતા, એ તેઓનું દુઃખદ અવસાન થયું છે। સાથે સાથે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ હતા, તેઓનું પણ દુઃખદ અવસાન થયું છે। ત્યારે આવા સમયે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વતી અને ચોથા વર્ગ કર્મચારી સંઘ વતી તેઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। જે લોકો અત્યારે હાલ સારવાર લઈ રહ્યા છે, પ્રભુ તેમને જલ્દી સ્વસ્થ કરે અને જે પરિવારજનો પર જે આવેલી આફત છે તેમને પ્રભુ સહન કરવાની શક્તિ આપે। અને આવું જ્યારે દુઃખદ આટલી ઘટના બની હોય ત્યારે એક સંવેદનશીલ તરીકે અમે લોકોએ 3 દિવસ હડતાલને મોકૂફ રાખી છે। 13, 14 અને 15, 16 તારીખથી સવારથી અમારો જે સમય છે 9-10 વાગ્યાનો, ત્યાંથી અમારી હડતાલ યથાવત રહેશે। આ તમારે કેટલા દિવસની લડત ચાલે છે? આગળની તમારી રણનીતિ શું રહેશે પછી? લડત એટલે મારો 8મો દિવસ હતો અને પછી ગઈકાલે જે દુર્ઘટના બની એને લઈને 3 દિવસ અમે લોકોએ બંધ રાખ્યું છે। અમારી જે રણનીતિ છે તો જે છે જ છે, પરંતુ અમને અંદર ખાને એવું પણ જાણવા મળ્યું છે કે શિક્ષણ સમિતિ, કોર્પોરેશન હોય, સંગઠન હોય, અમારા કામ માટે સતત એ લોકો ચિંતિત છે। એ લોકો એકબીજાની મિટિંગ પણ કરી રહ્યા છે અને અમને આશા છે કે ગમે ત્યારે એનું સુખદ નિરાકરણ આવશે। આપનો પરિચય? નિલેશ રાજ, ચોથા વર્ગ સંઘ પ્રમુખ।